તો બનાસકાંઠાના અમીરગઢમાં અંબાજી આબુ રોડ વચ્ચે પાણીમાં જીપ ખાબકી હોવાની ઘટના બની છે। સુરપગલા પાસે પાણીમાં જીપ ખાબકી। ભારે વરસાદના કારણે સુરપગલા પાસેની નદીમાં પાણી વધતા જીપ તણાઈ હતી। તો કોઝવે પરથી જતી જીપ પાણીના વહેણમાં ખાબકી ગઈ। જીપ પાણીમાં પડતા સમય સૂચકતાથી ચાલક સહિત મુસાફરોનો આબાદ બચાવ થયો છે। તો પાણીમાં જીપ ખાબકી હોવાની ઘટના, નદીમાં પાણી વધતા જીપ તણાઈ હતી। તો હાલાકીનો વરસાદ જે પ્રકારથી વડોદરા, બનાસકાંઠા અને નર્મદાથી અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે। વડોદરામાં જાંબુઆ નદીમાં ટ્રક તણાઈ તો પાણીમાં જીપ ખાબકી, તો બીજી તરફ મસમોટા ખાડામાં જે ટ્રક છે નર્મદામાં તે ફસાઈ હતી। બનાસકાંઠા, વડોદરા અને અલગ અલગ દ્રશ્યો રાજ્યથી સામે આવી રહ્યા છે। એક તરફ પાણીમાં જીપ ખાબકી છે બનાસકાંઠામાં, તો નર્મદામાં પણ પાણીમાં ભરાયેલા ખાડામાં ટ્રક ફસાઈ હતી। તો હાલાકીનો આ વરસાદ છે જેના કારણે અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। યાત્રાધામ પાવાગઢ ખાતે જામ્યો વરસાદી માહોલ। ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળ્યા। ભાદરવી પૂનમને લઈને મોટી સંખ્યામાં વહેલી સવારથી ભક્તો અને પગપાળા સંઘ માતાજીના દર્શનાર્થે। ખરાબ વાતાવરણના કારણે રોપવે સેવા પણ સ્થગિત કરાઈ છે। ભક્તોએ વરસાદી માહોલ વચ્ચે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। પગથિયા પરથી વરસાદી પાણી વહેતા થયા અને ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી। તો જે પ્રકારથી પાવાગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, છતાં પણ ભક્તો માતાજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં છેલ્લા 30 કલાકથી સતત વરસાદ। 30 કલાકમાં 3 ઇંચ એટલે કે 72 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે। ગઈકાલે સવારથી આજે સવારે 10 વાગ્યા સુધીમાં પડેલા ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર બન્યા છે। ખાસ કરીને બીટી કપાસ સહિતના પાકમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। તો પાકમાં પાણી ફરી વળ્યા છે, ધરતીપુત્રો ચિંતિત, ખેતરો જળબંબાકાર છે। બીટી કપાસના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો દસાડામાં 30 કલાકમાં 3 ઇંચ વરસાદ બાદ ખેતરો પાણી। તો સાબરકાંઠાના ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને ધરોઈ જળાશયમાંથી પાણી છોડાયું છે। ધરોઈ જળાશયમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા સાબરમતી નદી 2 કાંઠે વહી છે। 94,000 ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદી રૌદ્ર બની છે। સાબરમતી નદી કિનારે આવેલ સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસર સુધી પહોંચ્યું સાબરમતી નદીનું પાણી। તો સાબરમતી નદીમાં ભારે પાણીનો પ્રવાહ વહ્યો। ભક્તોના દર્શન માટે મંદિર બંધ કરવામાં આવ્યું છે। પાણીના ભારે પ્રવાહને લઈને કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે। ધરોઈ જળાશયમાં સાબરમતીમાં પાણી છોડવામાં આવ્યું છે। જે પ્રકારથી સતત વરસાદ બાદ પાણી છોડવામાં આવ્યું છે, જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ધરોઈ જળાશયમાંથી પાણી છોડાતા તંત્ર પણ સતર્ક થયું છે। તો વાસણા બેરેજના 27 ગેટ ખોલાયા છે। 27 ગેટ ખોલી 93,658 ક્યુસેક પાણી છોડાયું છે। 93,658 ક્યુસેક સાબરમતી નદીમાં પાણી છોડાયું। 131 ફૂટે પહોંચી વાસણા બેરેજની જળ સપાટી। તો ઉપરવાસમાંથી સતત પાણીની આવક। સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે। તો સાબરમતી નદીમાં પાણી છોડાતા નદી 2 કાંઠે। તો 27 ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। 93,658 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। તો 131 ફૂટે પહોંચી વાસણા બેરેજની જળ સપાટીમાં સતત વધારો। વાસણા બેરેજના 27 ગેટ ખોલાયા। તો 27 જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે 93,658 ક્યુસેક પાણી છે તે નદીમાં છોડવામાં આવ્યું છે। 131 ફૂટે વાસણા બેરેજની જળ સપાટી પહોંચી ગઈ છે। ગત 2 દિવસમાં જે ઉપરવાસમાં જે ખૂબ જ વરસાદ થયો છે અને ગઈકાલે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે સાબરમતી નદીની સપાટી વધી રહી છે। એટલે અહીંયા રિવરફ્રન્ટ ખાતે જ્યારે પણ વરસાદ થોડો રોકાય અને ત્યારે પબ્લિક જોવાની જે ભીડ અહીંયા જામે છે, એ ભીડને સેલ્ફી લેવાનો અથવા નદીની અંદર જવાનો જે ક્રેઝ હોય, જેને કારણે કોઈ દુર્ઘટના ન બને, તે હેતુથી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાતે
તેમજ આજ સવારથી પેટ્રોલિંગનું આયોજન કરેલું છે। આ ઉપરાંત જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે કે જેમાં પોલીસ જવાનો વારંવાર લોકોને ચેતવી રહ્યા છે કે પાણીની અંદર ન જવું, તેમજ એવી રીતના સેલ્ફી કે ફોટા ન પાડવા કે જેથી કરીને માનવ જીવ જોખમમાં મુકાય। એટલે અહીંયા રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ પોતે હાજર છે, તમામ સ્ટાફ હાજર છે અને પેટ્રોલિંગ કરી રહ્યા છે કે જેથી કરીને લોકો વરસાદ જ્યારે પણ રોકાય ત્યારે જે મોટી સંખ્યામાં ભેગા ન થાય અને કોઈ જાનહાનિ ન થાય। સાહેબ, ખાસ તો પાણીનું પ્રવાહ જે વધારે છે, સૂચના આપવાની સાથે બીજા કેવા પ્રકારે પોલીસ કરી રહી છે પબ્લિક આનાથી દૂર રહે એના માટે? પોલીસનું કામ વ્યવસ્થાપન તંત્ર છે, જે વહીવટી તંત્ર છે એના સહયોગમાં કામ કરવાનું છે। મુખ્ય હેતુ એ જ છે કે માનવ જીવ કોઈ પણ બનાસકાંઠાના સુઈ ગામમાં સૌથી વધારે વરસાદ। વહેલી સવારથી અત્યાર સુધી 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। સતત 6 કલાકથી ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી। તોરણ વિસ્તારમાં પાણી ભરાતા દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। રણમાં પાણી ભરાતા દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બનાસકાંઠાના સુઈ ગામમાં સૌથી વધુ વરસાદ બાદ જે રણ છે તે દરિયામાં પરિણમ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। સવારથી અત્યાર સુધી 8 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। તો ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી। વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। કપરાડામાં સતત વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। અત્યારે મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના 10 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને આગામી સમયમાં તબક્કાવાર 1,30,000 પાણી છોડવાની તંત્રની તૈયારી છે। આમ ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। આથી નદી કિનારાના ગામના લોકોને સાવચેત કરાયા છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો કચ્છના અંજારમાં માતા પિતા માટે ચેતવણી રૂપ બનાવ સામે આવ્યો છે। પાણીના ખુલ્લા ટાંકામાં પડી જતા 2 માસૂમ ભાઈઓના મોત નીપજ્યા। અંજારની કર્મચારી કોલોનીમાં આ ઘટના બની છે। સવારે રમતા રમતા 6 અને 7 વર્ષના 2 ભાઈઓ નવા મકાનના નિર્માણ સ્થળે ખુલ્લા પાણીના ટાંકામાં પડ્યા। 2 બાળકોના મોતથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે। તો અંજારની કર્મચારી કોલોનીમાં આ દુઃખદ ઘટના બની છે। 2 માસૂમ બાળકોના મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। મેઘરાજાએ આજે વડોદરાને ગમરોળી દીધું। સાથે ઉપરવાસથી વરસાદ થતા નદીઓ પણ તોફાની બની। જિલ્લામાં મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। પાદરામાં મહીસાગરના નદીના આકાશી દ્રશ્યો જોવા મળ્યા। ભારે આવકને પગલે કાંઠાના ખેતરો બેટમાં ફેરવાયા। તો ભારે વરસાદથી ડભોઈ પાણી થયું। ઓરસંગ નદી, ઢાઢર નદીઓ ગાંડીતુર બની છે અને કિનારાના ગામોના ખેતરોમાં નદીના પાણી ઘૂસ્યા છે, જેને કારણે દિવેલા, કપાસ, તુવેર, શાકભાજીના પાકોમાં નુકસાનની ભીતિ છે। આ તરફ સિમલિયા પંથકમાં વરસાદથી નવી નગરીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘરવખરીને પણ નુકસાન થયું છે। ડભોઈમાં ઢાઢર નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે, જેથી બનૈયા, અંગુઠણ અને રાજલી ગામ સંપર્ક વિહોણા બન્યા છે। ગામ આસપાસના ખેતરો જળબંબાકાર બન્યા છે। આ 3 ગામમાં રોડ પર કમર સુધીના પાણી વહી રહ્યા છે। દર ચોમાસામાં આ વિસ્તારની આ પરિસ્થિતિ થઈ જાય છે, જેને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેતરો તળાવો બની જતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ઢાઢરના કાંઠાના કરજણ અને પાદરા તાલુકાના ગામો એલર્ટ કરાયા છે। નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે। સંભોઈ ગામે બ્રિજ ઉપર નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને લોકો જીવના જોખમે બ્રિજ પસાર કરતા નજરે પડી રહ્યા છે। કરજણ તાલુકાનો રાજકોટનું અણિયારા ગામ સંપર્ક વિહોણું। ગામને જોડતા પુલ પર ધસમસતા પાણી વહ્યા।
લોકો દોરડાના સહારે ગામમાં પ્રવેશ કરવા મજબૂર. ગામને જોડતા પુલની ચાલી રહી છે કામગીરી. રજૂઆતો છતાં પુલની કામગીરી ઝડપી ન કરતા લેવો પડ્યો દોરડાનો સહારો. વલસાડ જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદની હેલી. ઉપરવાસમાં સતત વરસાદના કારણે કોલક નદીએ તોફાની રૂપ લીધું. નીચાણવાળા વિસ્તારમાં લો લેવલ કોઝવે અને નાના પુલ પર નદીના પાણી ફરી વળ્યા. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા. વલસાડમાં વરસાદને લઈ નદીઓમાં પૂરની સ્થિતિ. ગાઢવી ગામ નજીકથી પસાર થતા ઘોગડી અને કેલી નદીમાં પૂરથી કોઝવે પર ફરી વળ્યા પાણી. ગાઢવી, ધારણમાળ સહિતના 10 જેટલા ગામ સંપર્ક વિહોણા થયા. વલસાડ જિલ્લામાં નદી નાળાઓમાં પૂરની સ્થિતિ. કપરાડાના નીલોસી, દાબખલ અને કરચોડ ગામમાં કોલક નદીના પાણીએ કિનારો વટાવ્યો. કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક કપાયો. સલામતીના ભાગરૂપે પાણીમાં ગરકાવ કોઝવે અને પુલ બંધ કરાયા. વલસાડના તમામ તાલુકાઓમાં નોંધાયો છૂટોછવાયો વરસાદ. કપરાડામાં નોંધાયો સૌથી વધુ વરસાદ. સિલધા નજીક ચીકેચી માળ ફળિયા અને ગામ વચ્ચેથી વહેતી ચવેચા નદીમાં આવ્યો પૂર. કોઝવે પર ફરી વળ્યા નદીના પાણી. વલસાડના વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડા જિલ્લાના 3 સરહદી વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ. ગળતેશ્વર અને ઠાસરા તાલુકામાં શેઢી નદીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. ગળતેશ્વરના 3 અને ઠાસરા તાલુકાના 2 મળીને કુલ 5 રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. 2 તાલુકાના 5 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ગળતેશ્વરના ધોરાની મુવાડી, ડભાલી અને મીઠાના મુવાડા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો ઠાસરાના ગોડચ અને રસુલપુર, એકલવેલું ગામો જે છે તે સંપર્ક વિહોણા બની ગયા છે. ગળતેશ્વરના ધોરાની મુવાડીથી વાઘરોલી, વાડદથી ડભાલી, વાડદથી મીઠાના મુવાડા રોડ પાણીમાં ગરકાવ થયા છે. તો ઠાસરાના ઠાસરા ગોળજ રોડ અને ઠાસરા ચંદાસર, રસુલપુર, એકલવેલું રોડ બંધ થયું છે. યાત્રાધામ ડાકોર સહિતના નીચાણવાળા ગામોની ચિંતામાં વધારો થયો છે. તો ડાકોર શેરડી બ્રિજ વરસાદને લઈને ડાકોર ઉમરેઠ રોડ બંધ કરવામાં આવ્યો છે. તાપીના છેવાડાના કુકરમુંડા તાલુકા